હેલો સ્ટુડન્ટ, ચેપ્ટર નંબર 8માં આપણે ગયા લેક્ચરમાં નશાકારક પદાર્થો અને તેની અસરો, આ ઉપરાંત એનાલ્જેસિક દવાઓ જે દર્દને દૂર કરે છે તેના વિશે આપણે માહિતી આપેલી હતી. હવે આપણે આગળનો જે ટોપિક છે કિશોરાવસ્થા અને નશાકારક પદાર્થો કે આલ્કોહોલની કુટેવ. તો સવાલ પૂછાય કે તરુણાવસ્થામાં નશાકારક પદાર્થોથી દૂર રહેવું જોઈએ, સમજાવો. તો સૌથી પહેલાં તો વ્યક્તિની ઉંમરના 12 થી 18 વર્ષ વચ્ચેનો જે સમય છે તેને તરુણાવસ્થા કે કિશોરાવસ્થા કહે છે. તો કિશોરાવસ્થાનો અર્થ એક સમયગાળો 12 થી 18 વર્ષ વચ્ચેનો છે અને એક પ્રક્રિયા, એમ બંને અર્થ થાય છે. આ સમય દરમિયાન બાળક પોતાની વર્તણૂક અને માન્યતા અનુસાર સમાજમાં પોતાનું સ્થાન પ્રાપ્ત કરવા માટે પરિપક્વ બને છે. બીજા શબ્દોમાં આપણે કહીએ તો તરુણાવસ્થા એ બાળપણ અને પુખ્તાવસ્થા ને જોડતો સેતુ છે. આ અવસ્થામાં ઘણા જૈવિક અને વર્તણૂકીય ફેરફારો જોવા મળે છે. માટે તરુણાવસ્થા એ વ્યક્તિના માનસિક અને મનોવૈજ્ઞાનિક વિકાસનો એક સંવેદનશીલ તબક્કો છે. તો આ સમય દરમિયાન એવા ઘણા બધા સામાન્ય કારણો છે જે કિશોરોને નશાકારક પદાર્થો અને આલ્કોહોલના સેવન માટે મજબૂર કરે છે. તો આ કારણોમાં જિજ્ઞાસા, સાહસ, ઉત્તેજના પ્રત્યે આકર્ષણ, તથા પ્રયોગ કરવાની ઈચ્છા, આ બધા જ કારણો કિશોરોને નશાકારક પદાર્થો અને આલ્કોહોલના સેવન માટે મજબૂર કરે છે. તો બાળકની જે પ્રાકૃતિક જિજ્ઞાસા છે તેને આવા પ્રયોગ માટે પ્રેરિત કરે છે. નશાકારક પદાર્થો અને આલ્કોહોલના પ્રભાવને ફાયદાના રૂપમાં જોવાથી સમસ્યા વધુ જટિલ બને છે. માટે તરુણો આ સમસ્યાથી નાસી છૂટવા તેનો ઉપયોગ કરવા લાગે છે. જેવી રીતે પ્રયોગથી એક સામાન્ય હેતુની સિદ્ધિ થાય છે, તેમ તરુણાવસ્થામાં કેફી પદાર્થો અને દારૂનું સેવન તરુણ માત્ર પ્રયોગ કરવા માટે જ કરે છે. આમ તરુણો આવી કુતૂહલતા અને પ્રયોગથી પ્રેરાઈને જ્યારે પ્રથમ વખત દારૂ અને કેફી પદાર્થનું સેવન કરે છે, પણ પછીથી તરુણો આ સમસ્યાનો સામનો કરવાને બદલે નાસી છૂટીથી તેના બંધાણી બની જાય છે. ઉદાહરણ આપીએ તો કેટલાક તરુણો અભ્યાસમાં અને પરીક્ષામાં ઉત્કૃષ્ટતા ન બતાવી શકતા આ તણાવ અને દબાણ હેઠળ તે કેફી પદાર્થ અને દારૂ પીવાનું શરૂ કરે છે.
ઘણા યુવાનોમાં એવી માન્યતા હોય છે કે ધૂમ્રપાન કરવું, નશાકારક પદાર્થો કે આલ્કોહોલનો ઉપયોગ કરવો એ વ્યક્તિ માટે ધીર ગંભીરતા અને પ્રગતિશીલતાની નિશાની છે. એમ જોવા જઈએ તો યુવાનોની સમજ મુજબ સ્મોકિંગ કરવું એ દેખાવ માટે સારું છે. આ નશાકારક પદાર્થો અને દારૂનું સેવન એ પણ યુવાનો માટે એક શોખ જેવું જ છે. તો આ પણ શરૂઆતનું મુખ્ય કારણ બને છે. આ ઉપરાંત ટીવી, ફિલ્મો અને સમાચાર પત્રો તથા ઇન્ટરનેટ આ જે માધ્યમો છે તે પણ આ આદતોને વેગ આપે છે. કેફી પદાર્થ અને દારૂની આદતો માટે આપણે અન્ય કારણોમાં જોઈએ તો કુટુંબની અસ્થિરતા, કુટુંબમાં એકબીજાને સહાય એટલે કે મદદ કરવાનો અભાવ તથા સમવયસ્કોના દબાણ એટલે કે કોઈ કુટુંબથી પ્રેશર આપવામાં આવે, કુટુંબની અસ્થિરતા એટલે કે કુટુંબ આર્થિક દ્રષ્ટિએ સક્ષમ ન હોય, કુટુંબમાં એક સભ્ય બીજા સભ્યને મદદ ન કરતો હોય, તો આ પણ એવા કારણો છે જે વ્યક્તિને કેફી પદાર્થ અને દારૂની આદત તરફ લઈ જાય છે. આપણે કીધું એ મુજબ તરુણાવસ્થામાં શા માટે નશાકારક પદાર્થોથી દૂર રહેવું જોઈએ. જો આ અવસ્થામાં આ પદાર્થોનું સેવન કરવામાં આવે તો વ્યક્તિ તેનો બંધાણી બની જાય છે. તો તરુણાવસ્થાનો સમયગાળો છે 12 થી 18 વર્ષનો. તરુણાવસ્થાનો અર્થ થાય એક સમયગાળો અને એક પ્રક્રિયા, એમ બંને અર્થ છે. આ અવસ્થા દરમિયાન વ્યક્તિની જેમ સમાજમાં પોતાનું સ્થાન પ્રાપ્ત કરવા માટે પરિપક્વ બને છે. આ ઉપરાંત તરુણાવસ્થા બાળપણ અને પુખ્તાવસ્થાને જોડતો સેતુ છે. તો આ અવસ્થામાં ઘણા બધા જૈવિક અને વર્તણૂકીય ફેરફારો જોવા મળે છે. આ ઉપરાંત આ અવસ્થા માનસિક અને મનોવૈજ્ઞાનિક વિકાસનો એક સંવેદનશીલ તબક્કો છે. અમુક આપણે સામાન્ય કારણો જોઈએ તો જિજ્ઞાસા, સાહસ, ઉત્તેજના પ્રત્યે આકર્ષણ, પ્રયોગ કરવાની ઈચ્છા, આ બધા કારણો નશાકારક પદાર્થો અને આલ્કોહોલના સેવન માટે જવાબદાર છે. તો વ્યક્તિ આ જે સમસ્યા છે તેનો સામનો કરવાને બદલે તેનો બંધાણી બની જાય છે. કેટલાક બાળકો અભ્યાસમાં, પરીક્ષામાં સારો દેખાવ બતાવી શકતા નથી, તો આ તણાવ અને દબાણ હેઠળ તે કેફી પદાર્થ અને દારૂ પીવાની શરૂઆત કરે છે. ઘણા યુવાનોમાં સ્મોકિંગ દેખાવ માટે સારું છે એવી માન્યતા અનુસાર તે પણ આ પદાર્થોનું વારંવાર સેવન કરે છે. આ ઉપરાંત ટીવી, ફિલ્મો, સમાચાર પત્ર, ઇન્ટરનેટ પણ આ પ્રક્રિયાઓને વેગ આપે છે. અન્ય કારણોમાં આપણે જોવા જઈએ તો કુટુંબની આર્થિક સ્થિતિ નબળી હોય, ભરણપોષણ થઈ શકે તેમ ન હોય, કુટુંબમાં વ્યક્તિઓ એકબીજાને મદદ કરી શકતા ન હોય, આ ઉપરાંત કુટુંબનું દબાણ વગેરે કારણો પણ જવાબદાર છે. આગળનો જે ટોપિક છે બંધાણી અને પરાધીનતા, એડિક્શન એન્ડ ડિપેન્ડન્સ. તો યુવાનો કાલ્પનિક લાભોને કારણે કેફી પદાર્થનો ટૂંકા સમયાંતરે વારંવાર ઉપયોગ કરે છે. તો સામાન્ય રીતે કેફી પદાર્થો લાભદાયી છે. આ સમજને કારણે તેનો વારંવાર ઉપયોગ કરે છે. આલ્કોહોલ અને ડ્રગ્સની પ્રકૃતિ
વ્યસની બનાવવાની છે. તેમ છતાં તેઓ આ વાતને સમજી શકતા નથી. આ વ્યસન મનોવૈજ્ઞાનિક જોડાણની ચોક્કસ અસરો ધરાવે છે, જેમ કે ઉલ્લાસની અનુભૂતિ, ખુશ રહેવાની ક્ષણિક લાગણી. તો આને કારણે વ્યક્તિ કેફી પદાર્થ અને આલ્કોહોલ સાથે જોડાય છે. તો તેના કારણે તેને જરૂર ન હોવા છતાં તેમજ કેટલીક વાર તેનો ઉપયોગ નુકસાનકારક હોવાનું જાણવા છતાં પણ તેનો ઉપયોગ વારંવાર કરે છે. આથી વ્યક્તિને જરૂર ન હોવા છતાં તેનો ઉપયોગ કરવાથી સ્વયં વિનાશ પ્રેરે છે. તો આ કેફી પદાર્થનો વારંવાર ઉપયોગ કરવાથી શરીરમાં રહેલા સંવેદના ગ્રાહકોની સંવેદનશીલતાનો આંક ઊંચો જાય છે. પરિણામે આવા પદાર્થોની ઉચ્ચ માત્રા વધારે પ્રમાણમાં લેવામાં આવે તો જ સંવેદનાનો પ્રતિચાર જોવા મળે છે, એટલે કે પ્રતિચાર અનુભવી શકે છે, જેથી તેને વધુ માત્રામાં લેવાની આદત પડી જાય છે. આ નશાકારક પદાર્થોનું એકવારનું સેવન પણ વ્યક્તિને બંધાણી તરફ દોરી જાય છે. જ્યારે કેફી પદાર્થ કે દારૂ વધારે માત્રામાં લેવામાં આવે તો તેને બંધાણીની પરાધીનતા કહે છે. આમ એકવાર પણ કેફી પદાર્થ લેવાથી બંધાણી થવાના પૂર્વ સંકેત આપે છે. આ રીતે દુર્વ્યસની વ્યક્તિને આવા પદાર્થોનું નિયમિત સેવન કરતા હોય તેવા નીતિભ્રષ્ટ મિત્ર વર્તુળ તરફ દોરી જાય છે, અને આ વર્તુળમાંથી બહાર નીકળવું તે હવે તેના હાથની વાત રહેતી નથી. આમ યોગ્ય માર્ગદર્શન અને પરામર્શના અભાવથી વ્યક્તિ વ્યસની કે તેનો બંધાણી બની જાય છે અને તેના ઉપયોગથી પરાધીન બને છે. આ પરાધીનતાને કારણે શરીરનું અમુક દિશામાં માનસિક વલણ સ્પષ્ટ થાય છે. જો નિયમિત કેફી પદાર્થ કે આલ્કોહોલ લેતો વ્યક્તિ તેનો એકાએક ત્યાગ કરે તો તેને વિથડ્રોઅલ સિન્ડ્રોમ થાય છે. સિન્ડ્રોમ એટલે લક્ષણોનો સમૂહ જોવા મળે છે. તેને લીધે બેચેની, કંપારી એટલે કે ચક્કર આવવા, ઉબકા આવવા, પરસેવો થવો વગેરે જેવા લક્ષણો જોવા મળે છે. હવે આ વ્યક્તિને ફરીથી જો તેનો ઉપયોગ કરવામાં આવે, એટલે કે ફરીથી તેને જો કેફી પદાર્થ અને દારૂ આપવામાં આવે તો તેને આ રોગથી રાહત મળે છે. કેટલીક વખત આ વિથડ્રોઅલ સિન્ડ્રોમ એટલો બધો ગંભીર બને છે કે તે જીવન માટે પણ જોખમી હોય છે, જેથી તેની ડાક્ટરી સારવાર જરૂરી બને છે.
ને છેલ્લો મુદ્દો, આ પરાધીનતાને કારણે વ્યસની પોતાની પૈસાની જરૂરિયાત પૂરી કરવા માટે સામાજિક મૂલ્યોને પણ દાવ પર લગાવી દે છે, જેને પરિણામે સામાજિક અવ્યવસ્થા સર્જાય છે. તો યુવાનો કાલ્પનિક લાભોને કારણે કેફી પદાર્થનો ટૂંકા સમયાંતરે વારંવાર ઉપયોગ કરે છે, અને જો આ કેફી પદાર્થ કે દારૂ વધારે માત્રામાં લેવામાં આવે તો તેને બંધાણીની પરાધીનતા કહે છે. તેને પરિણામે એક માનસિક વલણ સ્પષ્ટ થાય છે. જો નિયમિત કેફી પદાર્થ કે આલ્કોહોલનો એકાએક ત્યાગ કરવામાં આવે તો વ્યક્તિમાં વિથડ્રોઅલ સિન્ડ્રોમ થાય છે. MCQ માટે ઇમ્પોર્ટન્ટ છે. વિથડ્રોઅલ સિન્ડ્રોમમાં જે લક્ષણો છે તેમાં બેચેની, કંપારી, ઉબકાવવા, પરસેવો થવો વગેરે લક્ષણો જોવા મળે છે. હવે આનાથી રાહત મેળવવા બંધાણીને ફરીથી કેફી પદાર્થ અને દારૂનો ઉપયોગ કરવો પડે છે. અને ઘણી વખત આ વિથડ્રોઅલ રોગનું લક્ષણ એટલું ભયંકર હોય છે તો તેના માટે ડૉક્ટરની પણ સારવાર જરૂરી બને છે. અને છેલ્લે પરાધીનતાને કારણે રોગી પોતાની આવશ્યકતાઓ પૂરી કરવા માટે અને ધન મેળવવા માટે બધા સામાજિક જે માપદંડો છે તેની અવગણના કરે છે, જેનાથી ઘણી સામાજિક સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. તો હવે આપણે આ ચેપ્ટરમાં જે તફાવત છે તેના વિશે પહેલેથી માહિતી આપીએ. તો સૌથી પહેલો તફાવત છે ચેપી રોગ અને બિનચેપી રોગ. તો આ રોગ એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં સરળતાથી ફેલાય છે, જ્યારે બિનચેપી રોગમાં સરળતાથી ફેલાતો નથી. ચેપી રોગ કોઈ ચોક્કસ રોગકારકો દ્વારા થાય છે, બેક્ટેરિયા, ફૂગ, વાયરસ, પ્રજીવ અને કૃમિ. આ રોગ આનુવંશિક કારકો કે કોઈ તત્વની ઉણપ કે નશાકારક પદાર્થોની કુટેવને લીધે થાય છે. ચેપી રોગ માટે વિવિધ પરિબળો જેવા કે હવા, પાણી અને વિવિધ વાહકો દ્વારા ફેલાય છે. બિનચેપી રોગ મોટા ભાગે પિતૃ પેઢીમાંથી બાળ પેઢીમાં વારસાગત આવે છે. ચેપી રોગના ઉદાહરણમાં કોલેરા, મેલેરિયા, એઇડ્સ, ટાઇફોઇડ, ન્યુમોનિયા વગેરે છે. બિનચેપી રોગની અંદર ડાયાબિટીસ, ગોઈટર, કેન્સર, હૃદયરોગ વગેરેનો સમાવેશ થાય છે. બીજો તફાવત જન્મજાત પ્રતિકારકતા અને ઉપાર્જિત પ્રતિકારકતા, ઇનેટ એન્ડ એક્વાયર્ડ ઇમ્યુનિટી. તો જન્મજાત પ્રતિકારકતા બિનચોક્કસ નોન સ્પેસિફિક પ્રોટેક્શન છે, જ્યારે ઉપાર્જિત પ્રતિકારકતા ચોક્કસ છે. જન્મજાત પ્રતિકારકતા જન્મ સમયથી જ હાજર હોય છે, જ્યારે ઉપાર્જિત પ્રતિકારકતા કોઈ ચોક્કસ રોગકારકના જવાબ માટે મેળવેલ હોય છે. જન્મજાત પ્રતિકારકતામાં વિવિધ પ્રકારના અવરોધો કે અંતરાયો સર્જાય છે. ટોટલ 4 પ્રકારના અંતરાયો જોવા મળે છે. જ્યારે ઉપાર્જિત પ્રતિકારકતામાં એન્ટીબોડી સ્મરણ શક્તિનો સમાવેશ થાય છે, એટલે કે સ્મૃતિની લાક્ષણિકતા જોવા મળે છે. જન્મજાત પ્રતિકારકતામાં ત્વચા એ મુખ્ય ભૌતિક અવરોધ છે. ઉપાર્જિત પ્રતિકારકતામાં રસીકરણ પછી જે એન્ટીબોડી સર્જાય છે તે. નેક્સ્ટ, બી લસિકા કોષ અને ટી લસિકા કોષ. બી લસિકા કોષ અસ્થિમજ્જામાં પરિપક્વ થાય છે, જ્યારે ટી લસિકા કોષ થાઇમસ ગ્રંથિમાં પરિપક્વ થાય છે. બી લસિકા કોષ એન્ટીજન સામે એન્ટીબોડીનું નિર્માણ કરે છે, જ્યારે ટી લસિકા કોષ સીધા જ એન્ટીજન સામે લડે છે અથવા બી લસિકા કોષોને એન્ટીબોડી ઉત્પન્ન કરવા પ્રેરે છે. બી લસિકા કોષ અંગ પ્રત્યારોપણ દરમિયાન કોઈ પ્રતિક્રિયા દર્શાવતા નથી. ટી લસિકા કોષ અંગ પ્રત્યારોપણ દરમિયાન પ્રતિક્રિયા દર્શાવે છે, એટલે કે તે સ્વજાત અને પરજાત વચ્ચેનો ભેદ પારખી શકે છે. બી લસિકા કોષ તરલ એટલે કે એન્ટીબોડી મધ્યસ્થી પ્રતિકારકતા પ્રતિચાર દર્શાવે છે. ટી લસિકા કોષ કોષીય મધ્યસ્થી પ્રતિકારકતા દર્શાવે છે. આગળ સક્રિય પ્રતિકારકતા અને નિષ્ક્રિય પ્રતિકારકતા. એક્ટિવ એન્ડ પેસિવ ઇમ્યુનિટી. સક્રિય પ્રતિકારકતા ત્યારે ઉત્પન્ન થાય જ્યારે એન્ટીજન સામે યજમાનના દેહમાં એન્ટીબોડીનું સર્જન થાય. આ પ્રતિકારકતા ધીમી હોય છે, કોઈ આડઅસર જોવા મળતી નથી. ઉદાહરણ પોલિયો માટે રસીકરણ. જ્યારે નિષ્ક્રિય પ્રતિકારકતા દરમિયાન શરીરમાં તૈયાર એન્ટીબોડી સીધી જ દાખલ કરવામાં આવે છે. આ પ્રતિકારકતા ઝડપી હોય છે, અમુક વખતે આડઅસર જોવા મળે છે. ઉદાહરણ
ટીટેનસ એન્ટીટોક્સિન દ્વારા આપવામાં આવતી રોગપ્રતિકારકતા. આગળ કેન્સરગ્રસ્ત કોષ અને સામાન્ય કોષ. તો કેન્સરગ્રસ્ત કોષ અનિયંત્રિત રીતે વિભાજન પામે છે, જ્યારે સામાન્ય કોષ નિયંત્રિત રીતે વૃદ્ધિ પામે છે. કેન્સરગ્રસ્ત કોષનો આકાર અનિયમિત હોય છે, જ્યારે સામાન્ય કોષનો આકાર નિયમિત હોય છે. કેન્સરગ્રસ્ત કોષમાં કોષ કેન્દ્ર મોટું અને ઘાટું હોય છે, જ્યારે સામાન્ય કોષમાં કોષ કેન્દ્ર યોગ્ય પ્રમાણમાં હોય છે. કેન્સરગ્રસ્ત કોષો વિભાજિત થાય છે પરંતુ વિભેદીકરણ પામતા નથી. સામાન્ય કોષો વિભાજન થઈ વિભેદીકરણ પામે છે. છેલ્લો તફાવત સાધ્ય ગાંઠ અને અસાધ્ય ગાંઠ, બિનાઇન એન્ડ મેલિગ્નન્ટ ટ્યુમર. તો સાધ્ય ગાંઠ પોતાના મૂળ સ્થાને સીમિત રહે છે અને શરીરના અન્ય ભાગોમાં ફેલાતી નથી, જ્યારે અસાધ્ય ગાંઠના કોષો શરીરના અન્ય ભાગોમાં ફેલાય છે અને નવી ગાંઠોના સર્જનને પ્રેરે છે. સાધ્ય ગાંઠમાં ચોક્કસ કદ પ્રાપ્ત થયા પછી તેની વૃદ્ધિ અટકે છે, જ્યારે અસાધ્ય ગાંઠમાં તેની વૃદ્ધિ સતત ચાલુ રહે છે. સાધ્ય ગાંઠ શરીરમાં ઓછી જીવલેણ છે, જ્યારે અસાધ્ય ગાંઠ ખૂબ જ ભયજનક અને જીવલેણ છે. સાધ્ય ગાંઠનું નિદાન અસાધ્ય ગાંઠની સરખામણીમાં સરળ છે, જ્યારે અસાધ્ય ગાંઠનું નિદાન ખૂબ જ કઠિન છે. તો હવે આપણે આવતા લેક્ચરમાં નશાકારક પદાર્થોની અસર, તેનો અટકાવ અને નિયંત્રણ કઈ રીતે કરી શકાય તેના વિશે માહિતી આપવાની છે. થેન્ક યુ.